વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં અનેકવાર વિવાદો સર્જાતા રહે છે। થોડા દિવસ પહેલા જ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેસ ફી ફરજિયાત કરતા વિદ્યાર્થીઓએ વીસીના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને વિદ્યાર્થીઓના ટોળા ઉપર વીસી દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે વડોદરાની સિટીઝન ફોરમ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી છે અને ડેરીડેન સર્કલ ખાતે માનવ સાંકળ બનાવીને વીસી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વીસી હટાવોની માંગ કરી। એમએસ યુનિવર્સિટીમાં જ્યારથી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે વીસી તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં સંપડાયેલા રહે છે। ફોટો જેવી વામન વીસીના તગલગી નિર્ણયો સામે શહેરના શાસકોનું પણ હવે કંઈ ઉપજતું જ ન હોય તેવું લાગી રહ્યું છે, જેના પાપે 200 વિદ્યાર્થીઓના ટોળા સામે ₹2000ના નુકસાન બદલ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરા સિટીઝન ફોરમના સભ્યોએ વીસી વિરોધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વીસીની તાનાશાહી સામે અગાઉ ફાઇટ ફોર એમએસયુ આંદોલન શરૂ થયું હતું, જો કે તેમાં રાજકીય રમત રમાતા વેરવિખેર થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ પીસાયા હતા। મેસની અને અપાતા ભોજનની ફી વધારા સાથે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। રજૂઆત તો સાંભળી નહીં અને 200 વિદ્યાર્થીઓ ઉપર ₹2000નું નુકસાન કર્યું હોય તેવો રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે ત્યારબાદ વિદ્યાર્થી સંગઠન એજીએસયુએ ₹2000 ઉઘરાવી ચિલ્લર ભેગું કરીને ડબ્બો યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજે લટકાવ્યો હતો, જ્યારે એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે વિદ્યાર્થીઓની વહારે વડોદરા સિટીઝન ફોરમ આવ્યું છે, જેમાં ડોક્ટર અશોક મહેતા, હિતેશ ગુપ્તા, શીતલ ઉપાધ્યાય, વિરેન રામી, કીર્તિ પરીખ, નરેન્દ્ર રાવત, ધીરુભાઈ મિસ્ત્રી સહિત અનેક પૂર્વ વિદ્યાર્થીઓએ બુધવારે એકત્રિત થઈને સયાજગંજ સરદાર પ્રતિમા પાસે માનવ સાંકળ બનાવી હતી। તેમજ પ્લે કાર્ડમાં હમ હમારા હક ચાહીએ નહીં કિસી સે ભીખ ચાહીએ, વીસી આપકે રાજ में कटोरा दे दो हाथ में, યુનિવર્સિટી બચાવો, સત્તાધીશોને નથી આપવો મોકો, વડોદરાના વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકો, કોમન એક્ટના રાજમાં વડોદરાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં જેવા સ્લોગનો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વીસી હટાવવાની માંગણી કરી હતી। આપ સૌ જાણીએ છીએ કે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે એકઠા થયા છે। જે વિદ્યાર્થીઓને અન્યાય થયો અને એમના 200 વિદ્યાર્થીઓ પર જ્યારે એફઆઈઆર કરવામાં આવી તો એ એફઆઈઆર કરવાના વિરોધમાં અને વિદ્યાર્થીઓને જે હજુ પ્રવેશના જે પ્રશ્નો છે અને વીસીની જે આપખુદશાહી છે એ તમામ બાબતોના વિરુદ્ધમાં આજે અહીં અમે સૌ વડોદરા સિટીઝન ફોરમના બધા મેમ્બર્સ આજે એકઠા થયા છે અને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ પર એફઆઈઆર પાછી ખેંચવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ આજે જો પ્રોટેસ્ટ નહીં કરે તો પ્રોટેસ્ટ કોણ કરશે? અને જો અહીંયાથી જ યુનિવર્સિટી લેવલથી જ વિદ્યાર્થીઓની નેતાગીરીને દબાવી દેવામાં આવશે તો એક આ આપખુદશાહી છે અને એના વિરુદ્ધમાં અમે સૌ એકઠા થયા છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે, વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે અને વિષયને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ।